ગણપતિ બાપ્પા મોર્યા। મિત્રો કેમ છો? મજામાં છો ને? તો જો મિત્રો, ગણેશ ચતુર્થી આવી ગઈ છે અને આપણે આપણા ઘરે આ વર્ષે ગણપતિ બાપ્પા લાવી દીધા છે। જો અમારી નિધિને ગણપતિ બાપ્પાને ઉચકવાનો ખૂબ જ શોખ છે, તો અમારી નિધિ ગણપતિ બાપ્પા લઈને આવી છે આ વખતે। તો અમે ગણપતિ બાપ્પાને ફૂલોથી વધાવી લીધા છે અને આપણે હવે એમને ઘરમાં લાવી દીધા છે। હવે એક બાજક પર આપણે મૂકીશું, પછી સ્થાપનાની તૈયારી કરીને પછી આપણે સ્થાપના કરીશું। પહેલાં આપણે ગણપતિ બાપ્પાને આરતી કરીને વધાવી લેવાના છે અને નજર વાળી લેવાની છે, કારણ કે ગણપતિ બાપ્પા સુંદર હોય છે એટલે નજર તો તેમને પણ લાગે છે, એટલે આપણે નજર જરૂરથી ઉતારવાની છે। જો આપણે સ્થાપના કરી લીધી છે અને એક નાના ગણપતિ પણ ઘરે જ બનાવ્યા છે। આપણે રિદ્ધિ સિદ્ધિને પણ બાજુમાં મૂક્યા છે, ગણપતિ સાથે જ આવ્યા છે તે પણ। જો આપણા ગણપતિ બાપ્પા કેટલા સુંદર શોભી રહ્યા છે। તો આપણે હવે બધી સ્થાપના કરીને પછી આરતી કરી લીધી છે અને પ્રસાદ પણ ધરાવી દીધો છે। તમે આ ગણપતિ બાપ્પાને પહેલી જ વખત લાવ્યા છે અમારા ઘરે, તમે પણ લાવો છો તો જરૂરથી જણાવજો। મિત્રો, ગણેશ ચતુર્થીનો તહેવાર ગામડા અને શહેરમાં ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે। ગણપતિ બાપ્પા ઘરમાં આવે એટલે અને રોજ આનંદ આવી જતો હોય છે। જો આપણે બધા છોકરાઓ ઘરે આવી ગયા છે અને ગણપતિને નારા લગાવી રહ્યા